એટલે આ ભગવાનને સંત આપણને બે શબ્દ કે ક્યાંથી શું કરવા કે છે? અને એક વાત સમજજો કે આ હોસ્પિટલ છે, અહીં આપણે બધા બેઠા છીએ, બધા દર્દીઓ છીએ. આ એક જ ડોક્ટર છે, આ ડોક્ટર છે. આપણે બધા દર્દી છીએ અને મોટા પુરુષ ડોક્ટર છે. આપણે બધા દર્દી છીએ. હવે દર્દી છે તો ક્યાંક કોક જે રોગ હશે ને, જે દર્દ હશે ને મુક્તો, એ દર્દ ઉપર જ્યારે હાથ ઉપર લેશે ત્યારે દુખવાનું મુક્તો દુખે કે નહીં વહેલા? એમ દુખે છે, માન આવે ને જે દુખે છે શું થાય છે વહેલા? એ અંદર રહેલું દર્દ છે, એ દર્દ જાય છે, એમ સમજો. તો ડોક્ટરનો ધર્મ શું છે કોજે? દર્દ મટાડવાનો એ ધર્મ તો ડોક્ટરનો છે. તો ગમે ત્યારે ગમે તેનો કેસ આપણો હાથ ઉપર લીધો નથી, પણ વહેલો મેળો લેશે જ. હોસ્પિટલમાં આવ્યા છીએ તો વહેલો મેળો કેસ આપણો હાથ ઉપર બોર્ડ ઉપર આવવાનો જ છે. લાઈનમાં બેહાડ્યા છે અને કેસ આવશે તેથી આપણને દર્દ વાયકારો નીકળવાનો જ છે. તૈયારી રાખો. એ મારી નાખવા માટે વાયકારો નથી કરાવતા. કોઈને ડાયાબિટીસ છે, કોઈને હાથ છે, કોઈને ઘૂમડું થયું છે, કોઈને ફ્રેક્ચર થયું છે. જેવું દર્દ હશે એવો વાયકારો થશે. નાનું દર્દ હશે તો નાનો વાયકારો થશે, મોટું દર્દ હશે તો મોટો વાયકારો થશે. સમજાય છે મુક્તો? તો એ રીતે આપણે તૈયારી રાખો અને આગળ માનશું. મહારાજે આમ કેમ કર્યું, મોટા પુરુષ હોય તો આમ કેમ કરે, સંતોએ આમ કેમ કર્યું. મુક્તો પ્રથમનું 51મું વચનામૃત અમારે હમણાં અહીંયા ચાલે છે. તમે જુઓ એની અંદર પૂર્ણાનંદ સ્વામીનો જે પ્રશ્ન આવે છે, 273નું માસ્ટર વચનામૃત કહેવાય. પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન વાળો મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ એ માઇક છે, એટલે રજોગુણ ને તમોગુણના છે, અને તમે તો દિવ્ય છો. માઇક ઇન્દ્રિયોકરણ કહીને ભગવાનનો નિશ્ચય એટલે તમારો નિશ્ચય કેમ થાય અને તમારા દર્શન કેમ થાય? આ પ્રશ્ન પૂર્ણાનંદ સ્વામી પાસે જ કેમ પૂછાયો છે? એટલે આખા વચનામૃતમાં પૂર્ણાનંદ સ્વામીનો એક જ પ્રશ્ન છે, માત્ર એક અને એક જ. 273માં એક જ પ્રશ્ન પૂર્ણાનંદ સ્વામીનો છે. મુક્તાનંદ સ્વામી જોડે આ પ્રશ્ન ન પૂછાયો, બ્રહ્માનંદ સ્વામી જોડે મહારાજે ન પૂછાયો, અને પૂર્ણાનંદ સ્વામીને નિમિત્ત કર્યા. કારણ કે પૂર્ણાનંદ સ્વામીને આગળ લીલાનું પાત્ર કરવા હતા. સમજ્યા? આજે ઇન્દ્રિય અંતઃકરણથી ભગવાન માન્યા હતા પૂર્ણાનંદ સ્વામીએ. આજે કેવા સાધુ, કેવા કાવ્યો બનાવે મહારાજના, કેવા લીલાના છંદ બનાવે, નિષ્ઠા મહારાજની જબરજસ્ત. પરંતુ છતાંય અંદર એક માન રૂપી શત્રુ ભયંકર અંદર ભરાઈ ગયેલો મુક્તો. અને પૂર્ણાનંદ સ્વામી, અરે મહારાજે એમને મુક્તો આગળ ગાદી તક્યો આપેલો, ગાદી તક્યો. અને આ પૂર્ણાનંદ સ્વામીને મહારાજે એક દાડ કસોટીએ ચડાયા. ગાદી તક્યો આપનારા એ. અને સંતો હરિભક્તોને રોજ કહેલું કે આ પૂર્ણાનંદ સ્વામી આવે ને એટલે તમારે ઊભા થવાનું. તે સંતો હરિભક્તો બધા ઊભા થાય. પૂર્ણાનંદ સ્વામી આવે ને એટલે સભામાં પ્રવેશ થાય ને એટલે બધા ઊભા થઈ જાય. એટલો એમનું સ્ટેટસ, એટલો મોભો. બોલો, હવે પેલી ટેવ પડી ગઈ ને એક વખત ખુરશી મળી ગઈ પછી હારું કાઢવીને બહુ અઘરી, બહુ અઘરી. એના જેવો તમે જુઓ ને તો એના જેવો એને કોઈ ત્રાસ ના લાગે, એને બહુ ત્રાસ લાગે. પૂર્ણાનંદ સ્વામીને મહારાજે ગાદી તક્યો આપ્યો ને એક દાડો લીલા કરી. મહારાજ કે સંતો, પૂર્ણાનંદ સ્વામી હજુ આવેલા નહીં. મહારાજ કે સંતો, પૂર્ણાનંદ સ્વામી આજે આવે ને તો કોઈએ ઊભું નહીં થવાનું, કોઈએ ઊભું નહીં થવાનું. સંતો કે મહારાજ મહારાજ કહીને મેં કીધું નહીં ઊભું થવાનું, ઊભું નહીં થવાનું. મહારાજ અને સ્વામી આવ્યા. સ્વામી આવીને ઊભા રહ્યા, દંડવત કર્યા. બધા હેઠું ગાલીને બેઠેલા, કોઈ ઊભા ના થયા. સમજ્યા? મહારાજે ના પાડેલી ને. પૂર્ણાનંદ સ્વામી એક બાજુ અક્કડ થઈને ઊભા રહ્યા, અક્કડ થઈને ઊભા રહ્યા. સાંભળજો, ગાદી આપનાર પણ એટલે કોણે કીધું તું કે આપો દર? સાંભળો, હલકા શબ્દ એ લખે ને ભારે વાય કે. અહીંયા ગાદી તક્યો એ આપે ને પાછા આ કસોટી પૂર્ણાનંદ સ્વામી માટે નથી હો, ધ્યાન રાખજો. આ પૂર્ણાનંદ સ્વામી તો દમી નામ છે, દમી. આ જે કઈ નામ સત્સંગના લઈએ છે ને, અર્ભમ સુતાર, એ બધા દમી નામ છે. દમી નામ એટલે સમજ્યા? પેપરમાં જોજો, કોઈનું કંઈક સમાચાર આવે ને પછી કૌંસમાં લખે કે આ નામ ખોટું છાપ્યું છે, બદલીને છાપ્યું છે. એમાં આ બધા નામ બદલેલા છે. ઓરિજિનલ નામ કોનું છે જાણો છો? હા હા, આમ કરજો. બાકી આ સંતો તો બધા ધામના મુક્તો હતા.
પૂર્ણાનંદ સ્વામી છેટે ઉભા રહ્યા. અરે કોઈ ઊભું ના થયું, કોઈ ઊભું ના થયું. હું આવ્યો તો હવે બેહી ગયા હોત તો આગળ. ગાદી તક્યો તો ખાલી જ હતો, ગાદી તક્યો ભરાઈ નતો ગયો, એ એંગેજ નતો કરી દીધો, એની ઉપર કોઈને બહારથી બેહાડી દીધા નતા. ગાદી તક્યો એમનું સ્થાન ખાલી હતું. આવીને ફટ દઈને ઉપર બેસી ગયા હોત તો. પણ રોજ પેલી ઊભું થવાની પ્રથા ને, એટલે અંદર ઊભું થવાની અપેક્ષા કે બધાએ ઊભા થવા જોઈએ. મહારાજે ના પાડી દીધી, ન થયા. અને પૂર્ણાનંદ સ્વામી ધુઆ ફુઆ થઈને ઉભાલા. અને મહારાજે ત્યાં બળતું તું ઘી નાખ્યું. શું ઘી નાખ્યું? મહારાજ કે સંતો, હરિભક્તો, આપણા સત્સંગની અંદર વૈરાગ્યની મૂર્તિ એટલે નિષ્કુળાનંદ સ્વામી. આપણા સત્સંગની અંદર વચનની મૂર્તિ એટલે આત્માનંદ સ્વામી. પ્રેમ મૂર્તિ એટલે સચ્ચિદાનંદ સ્વામીના પ્રેમાનંદ સ્વામી. પણ તમે કોઈએ માનની મૂર્તિ ભાળી છે? માનની મૂર્તિ સત્સંગમાં માનની મૂર્તિ જોઈ છે? આ ઊભીને સાક્ષાત માનની મૂર્તિ આમ આંગળી કરી હો. કોની સામું? પૂર્ણાનંદ સ્વામી સામું. મુક્તો. અને જે આટલું કહ્યું ને, અને ત્યાં ભડકામાં ઘી જાય પછી ભડકો વધે ઘટે, અને ભડકો થયો મોટો. પૂર્ણાનંદ સ્વામી કે મહારાજ હવે આમે તમે મને પ્રસાદીનો તો કરી નાખ્યો, એટલે માનની મૂર્તિનું ટાઇટલ તો આપી દીધું. મહારાજ હવે હું ત્યાગાશ્રમમાં રહી નહીં શકું, હું જઉં છું આજથી આ લુગડું ઉતારીને ગ્રહસ્થ આશ્રમમાં. પણ મહારાજ હું માને નહીં છોડું અને ત્યાં રહીને તમને નહીં છોડું. મુક્તો આટલું સારું બોલ્યા. મુક્તો હવે એક પ્રશ્ન આપને પૂછું, બહુ મહત્વનો સમજવા જેવી વાત છે, બહુ ધ્યાનથી સાંભળજો. પૂર્ણાનંદ સ્વામીએ શું વિચાર્યું હોત, શું વિચાર હોત તો આ પરિસ્થિતિનું સર્જન ન થયું હોત. મુક્તો બે વાત આવી ગઈ ત્યાં. હું આવ્યો ને ઉભા ના થયા, એક વિચાર. હું આવ્યો ને કોઈ ઉભા ના થયા. હું પૂર્ણાનંદ આવ્યો ને કોઈ ઉભા ના થયા. બીજો વિચાર એ આવી ગયો હશે કે મહારાજે મને માનની મૂર્તિ કીધો, મને માનની મૂર્તિ કીધો. ત્રીજો વિચાર એ આવ્યો હશે, આટલા બધાની વચ્ચે નાના કાલે હવારના અને એમની વચ્ચે તે મને માનની મૂર્તિ કીધો. આ ત્રણ વિચારે બગાડી નાખ્યો. મુક્તો આપણે વિચારવાનું છે. જો પૂર્ણાનંદ સ્વામી ફરીથી બોલું છું, દમી નામ છે, સ્વામી તરફ નજર ના કરતા. આપણે શું કરવું જોઈએ? પૂર્ણાનંદ સ્વામી શું કરવું જોઈતું હતું એ ખાલી બોલવા ખાતર બોલવું પડે છે. આપણે પૂર્ણાનંદ સ્વામીને સમજાવનારા કોણ? પૂર્ણાનંદ સ્વામી જો એક તે વિચાર કર્યો હોત, સ્વામીને એ વિચાર હતો કે હું આવ્યો ને મારી કોઈ ગણતરી નહીં, મારે કોઈ ઊભું ના થયું, મારી કોઈ ગણતરી નહીં. પરંતુ એ વિચાર કર્યો હતો કે અરે મહારાજે મારી કેટલી મોટી ગણતરી કરી નાખી છે, મને અનાદિ મુક્ત કરી નાખ્યો છે, હું અનાદિ મુક્ત છું. આ માન કેળવ્યું હોત તો મુક્ત આ કેળવો, હું અનાદિ મુક્ત છું, મારી કઈ ગણતરી? અરે આ ગણતરી શ્રીજી મહારાજથી બીજો નંબર આપી દીધો, એનાથી બીજી ગણતરી કઈ મોટી હોઈ શકે?